મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના એપીએમસીના હોલમાં આજે રવિવારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા 500 બોટલ રક્ત એકત્ર થયું હતું। રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ આકર્ષક મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રક્તદાન કેમ્પમાં સવારે રક્તદાન કરવા માટે લાઈનો લાગી હતી। ભારતના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 74 વર્ષ પૂર્ણ થતાં વહીવટીતંત્ર દ્વારા 1074 બોટલ રક્ત એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે જિલ્લામાં 3 અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર એપીએમસી હોલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે ભાઈઓ અને બહેનોની સવારે લાઈનો લાગી હતી। આ રક્તદાન કેમ્પમાં મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પણ રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પમાં સાંજ સુધીમાં 500 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આ રક્તદાન કેમ્પમાં વિસનગરના આરોગ્ય વિભાગ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર એફડી ચૌધરી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ પટેલ, આરએમઓ ડૉક્ટર સુરેશ કોરિયા, વિસનગર આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ સતીશ પટેલ સહિત અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ અંગે આરોગ્ય મંત્રીશ્રીને જણાવ્યું હતું કે રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર।